જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમા. મિત્રો, જે રીતે આપણે ટુ વ્હીલર યોજના વિશે જે માહિતી મેળવી હતી એવી જ રીતે જે 2026ની યોજના છે દિવ્યાંગોને મોટોરાઇઝ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવાની જે યોજના છે એની જાહેરાત પણ 2026 માટે આવી ગઈ છે. તો જે પણ દિવ્યાંગ મિત્રોને જે મોટોરાઇઝ ટ્રાઇસિકલ અથવા જોયસ્ટિક વ્હીલચેરની જરૂરિયાત હોય તો તેઓ તેનો લાભ મેળવી શકે. આ યોજના પણ મિત્રો તેની જેમ જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જે એની પ્રોસેસ છે એ ટુ વ્હીલર યોજનાની જે પ્રોસેસ છે એની જેમ સેમ જ રહેશે. અહીંયા મિત્રો મોટોરાઇઝ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની જે યોજના હેઠળ જે 2026-27ની અરજીઓ છે એ પણ આપણે ઓનલાઈન કરવાની રહેશે. બંનેમાં જે દિવ્યાંગતાના પ્રકારો છે એમાં મોટોરાઇઝ ટ્રાઇસિકલમાં લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી, જે ફક્ત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા હોય તેઓને મળશે. અને જે જોયસ્ટિક વ્હીલચેર માટે સેરેબ્રલ પલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી અને મલ્ટિપલ ડિસેબિલિટી રહેશે. લાભાર્થીઓ ઉપર દર્શાવ્યા મુજબ સાધનમાંથી એક જ સાધન મળવાપાત્ર રહેશે, એટલે કે બેમાંથી આપણે એકનો જ લાભ મળી શકશે. અને દિવ્યાંગ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવે તો સાધન સહાય યોજના હેઠળ ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેર મળવાપાત્ર રહેશે નહીં. આ સાથે જે બીજી સાધન સહાય યોજના છે એ પણ દર વર્ષે બહાર પાડવામાં આવતી હોય એનો આપણે વિડીયો નેક્સ્ટ ટાઈમ જ્યારે એની જાહેરાત છે ત્યારે આપશું. સાથે સાથે મિત્રો લાભાર્થીને અરજી મળ્યા બાદ ઉપયોગ કરવાની જે પાત્રતા ધરાવે છે કે કેમ તેનું પણ એને એસેસમેન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે અરજી એને કોમ્પ્યુટર પદ્ધતિથી, ડ્રો પદ્ધતિથી જેમ આપણે ટુ વ્હીલર યોજનામાં હતું એ રીતે પસંદગી કરવામાં આવતી હોય છે. તો મિત્રો, જેમ આપણે દિવ્યાંગ મોટોરાઇઝ ટ્રાઇસિકલ પદ્ધતિમાં જે હતી પ્રોસેસ એ પ્રમાણે સેમ ઓનલાઈન ફોર્મ ભરી અને ત્યારબાદ એની જે સ્ટેપ બાય સ્ટેપ છે એ કામગીરી થતી હોય. તો જે પણ દિવ્યાંગ મિત્રો તમારી આજુબાજુ કોઈ હોય જેઓને મોટોરાઇઝ ટ્રાઇસિકલની આવશ્યકતા હોય અથવા જોયસ્ટિક વ્હીલચેરની આવશ્યકતા હોય તો 2026-27ના જે ફોર્મ છે ઓનલાઈન એ 30/6/2026 સુધીની ઓનલાઈન ફોર્મ ભરાશે. તો દરેક દિવ્યાંગ મિત્રો તેને જરૂરિયાત હોય તો એ ઓનલાઈન ફોર્મ ભરી દે. અને જે પણ બીજા કોઈ નોર્મલ લોકો હોય તો તમારી આસપાસ કોઈ આવા દિવ્યાંગ મિત્રો હોય એમને જરૂરિયાત હોય તો તેમને પણ આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કોઈ પણ જરૂરિયાત દિવ્યાંગ મિત્રો હોય તેમને લાભ મળી શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.